હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, ચેપ્ટરનો છેલ્લો ટોપિક ગેટ્સ, લોજિક ગેટ. બરાબર. લોજિક ગેટનો જનરલી ઉપયોગ જે છે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય એમાં આપણે કરીએ છીએ. લોજિક ગેટ્સ. લોજિક ગેટનો ઉપયોગ મોટાભાગે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં થાય છે. બરાબર ને? ચાલો, હવે એમાં છે ને પેજ નંબર 490 ઉપરથી ચાલુ થાય છે. કંઈ જરૂર છે નહીં. 491 પર એના ઉપયોગ આપ્યા છે પહેલા પેરેગ્રાફમાં, ત્રીજી લીટીમાં. લોજિક ગેટના ઉપયોગો કેલ્ક્યુલેટરમાં, ડિજિટલ ઘડિયાળમાં, કોમ્પ્યુટરમાં, રોબોટમાં, ઔદ્યોગિક નિયંત્રણ પ્રણાલીઓમાં, ટેલિકોમ્યુનિકેશનમાં, બધી જગ્યાએ થાય છે. પહેલાં એક બે વસ્તુ આમાં, ઇલેક્ટ્રિક સિગ્નલ છે બે પ્રકારના હોય, એક એનાલોગ સિગ્નલ અને એક ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ એટલે બાઇનરી ભાષા કહેવાય. મેથ્સવાળાને આવતું હશે, બી ગ્રુપવાળા ના આવતું પણ એ ગ્રુપવાળાને આવતું હશે. અને ઘણીવાર તમે રોબોટ પિક્ચરમાં ને એવા બધામાં જોયું પણ હોય, બાઇનરી ભાષામાં 0 1 1 0 0 1 1 1 0 0 0 0 એવું બધું આવતું હોય. તો ડિજિટલ સિગ્નલ કહેવાય. અને બીજું સિગ્નલ આવશે એનાલોગ. એનાલોગ વોલ્ટેજનું સિગ્નલ, વોલ્ટેજ વર્સિસ ટાઈમ, એનાલોગ. એ કઈ ટાઈપનું હશે કે ભાઈ એમાં વોલ્ટેજની વેલ્યુ વધે ઘટે વધે ઘટે વધે ઘટે વધે ઘટે, આ રીતનું હોય, નક્કી ના હોય કાંઈ. બરોબર. વોલ્ટેજનું જે સિગ્નલ છે વધે, સ્ટ્રોંગ કરતોય નથી, પરફેક્ટ વધે ઘટે વધે ઘટે વધે ઘટે. આ સિગ્નલ કેવું કહેવાશે? એનાલોગ સિગ્નલ કહેવાય. દાખલા તરીકે માઇક્રોફોન. બરાબર. માઇક્રોફોન એટલે આપણે જે સ્પીકરમાં જે આપણો અવાજ આવતો હશે એમાં શું થશે? આપણા અવાજની તીવ્રતા વધશે ને તો એ ઇલેક્ટ્રોનિક સિગ્નલની વોલ્ટેજ વધી ગયા. આપણો અવાજ ઘણીવાર ધીમે બોલી તો હેલો તો વોલ્ટેજનું સિગ્નલ ઘટી જશે, વધે ઘટે વધે ઘટે, નક્કી ના હોય. આપણી અવાજની ઇન્ટેન્સિટી ઉપરથી વોલ્ટેજ વધશે ઘટશે વધશે ઘટશે, બરાબર, ફ્લક્ચ્યુએટ થશે. ઇટ ઇઝ નોન એઝ એનાલોગ સિગ્નલ. અને ડિજિટલ સિગ્નલ, ડિજિટલ સિગ્નલમાં ઇલેક્ટ્રોનિક પરિપથમાં બે જ વસ્તુ હોય, બે જ કમાન્ડ હોય, કાં ઓન અને ઓફ. ડિજિટલ આપણો જે પરિપથ હોય, મોબાઈલની સર્કિટ, કોમ્પ્યુટરની સર્કિટ, લેપટોપની સર્કિટ, ટીવીની સર્કિટ, બધામાં બે જ કમાન્ડ હોય, કાં ઓન અને ઓફ. કાં વોલ્ટેજ હાઈ હોય કાં વોલ્ટેજ ઝીરો હોય, કાં વોલ્ટેજ હાઈ હોય કાં વોલ્ટેજ ઝીરો હોય. જ્યારે સ્વિચ ઓફ કરો ત્યારે વોલ્ટેજ ઝીરો, જ્યારે સ્વિચ ઓન કરો ત્યારે વોલ્ટેજ હાઈ. સમજાય છે કે નહીં? કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ 10 વોલ્ટ ઉપર વર્ક કરતું હોય તો જ્યારે સ્વિચ ઓફ હશે ત્યારે એના વોલ્ટેજ ઝીરો હશે. સ્વિચ ઓન કરો ત્યારે 10 વોલ્ટ, બસ બે જ વસ્તુ, 0 અને 1. 0 અને હાઈ વોલ્ટેજ હોય ને ગમે એટલે એને 1 વડે દર્શાવાય. કે ના સમજાણું? કહી દવાનું. ડિજિટલ સિગ્નલ, વોલ્ટેજ વર્સિસ ટાઈમ. કેવું સિગ્નલ? ડિજિટલ. ડિજિટલ સિગ્નલમાં બે જ વસ્તુ હશે. જોવો જી શું થાય છે. 0 થી T1 સમય સુધી વોલ્ટેજ 0 છે. T1 સમય અચાનક વોલ્ટેજ વધ્યા અને કોન્સ્ટન્ટ T2 સમય સુધી. T2 થી T3 સમય સુધી કેવા છે? પાછા 0 છે. T3 થી T4 સમયમાં હાઈ છે, T4 થી T5 સમયમાં હાઈ છે. બસ વોલ્ટેજની બે વેલ્યુ. સ્વિચ ઓન કરો તો હાઈ વોલ્ટેજ, 10 વોલ્ટ ઉપર એ વર્ક કરતું હોય તો આ 10 વોલ્ટ હશે. 5 વોલ્ટ ઉપર વર્ક કરતો હશે તો આ 5 હશે. સ્વિચ ઓન કરો એટલે હાઈ વોલ્ટેજ 10 ઉપર વર્ક કરતો હોય તો 10, 5 ઉપર કરતો હોય તો 5, તો એને હાઈ વોલ્ટેજ કહેવાય.
અને બાઇનરી ભાષામાં હાઈ વોલ્ટેજને 1 લેવામાં આવે. શું લેવામાં આવે? 1. અને સ્વિચ તમે ઓફ કરશો એટલે લો વોલ્ટેજ. જનરલી લો વોલ્ટેજને બાઇનરી ભાષામાં 0 કહેવામાં આવે. એટલે બે વસ્તુની વચ્ચે 0 1 0 1 1 0. બરાબર સમજાય છે કે નહીં? બે જ વોલ્ટેજ. 10 વોલ્ટ હોય તો એને દર્શાવવાનું તો એક જ. 5 વોલ્ટ ઉપર વર્ક કરતું હોય તો એના વોલ્ટેજને દર્શાવવાનો તો 1 વડે. 1 વડે દર્શાવો મતલબ અત્યારે મેક્સિમમ વોલ્ટ ઉપર વર્ક કરે છે. ની જેટલી કેપેસિટી એટલી. સ્વિચ ઓફ કરો એટલે તો 0 જોવાનું છે. એટલે ડિજિટલ સિગ્નલની આકૃતિ અને કેની તો કે એનાલોગ સિગ્નલની. બરાબર. ચાલો આમાં જ હજુ ડિટેલમાં જયા વગર આપણે લોજિક ગેટ વિશે વાત કરીએ. આમ મૂળભૂત જુઓ તો 5 પ્રકારના ગેટ આવશે આપણે. કેટલા પ્રકારના? 5. ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ, નોર ગેટ એન્ડ નેન્ડ ગેટ. બરાબર. ટોટલ 5 ટાઈપ ઓફ ગેટ્સ ઇઝ હિયર. બરાબર. ચાલો કોઈ પણ ડિજિટલ પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ માટે જનરલી બનશે એવું લોજિક ગેટમાં છે ને 2 ઇનપુટ હશે અને આઉટપુટ તો એક જ હોવાનું છે. ઇનપુટ 2 હોય અને આઉટપુટ કેટલા હશે? 1 હશે. આ યાદ રાખજો. કોઈ પણ ગેટ હોય એમાં 2 ઇનપુટ હશે અને એક શું હશે તો કે આઉટપુટ હશે. ચાલો પહેલા આપણે વાત કરીએ ઓર ગેટની. ઓર ગેટ એક પરિપથ દ્વારા આપણે સમજીએ. એક 20 વોલ્ટની બેટરી છે. અહીંયા 2 સ્વિચ છે, S1 અને S2. અને અહીંયા એક આપણો આ બલ્બ. શું છે? આપણો આ એક બલ્બ છે. ચાલો કરંટ અહીંથી આવશે. સ્વિચ S1, સ્વિચ S2 અને બલ્બ. શું થાય જુઓ હવે. સ્વિચ S1 ને તમે ઓન કરો. સ્વિચ S1 ને તમે ઓન કરો. પહેલા તો માની લો અત્યારે S1 અને S2 બે સ્વિચ ઓફ છે. બંને સ્વિચ કેવી છે? ઓફ છે. બરોબર. આપણે એ ભાઈ લાઇટ તો બંધ કર. લાઇટ બંધ ના કરવાની હોય, સ્વિચ બંધ કરવાની હોય. બે સ્વિચ ઓફ છે તો અહીંથી આ કરંટ અહીં લગી આવશે પણ અહીં લગી ના પહોંચે, કારણ કે બે સ્વિચ ઓફ છે. કરંટ અહીં સુધી ના જાય. મતલબ બલ્બ કેવો હશે? ઓફ હશે. S1 સ્વિચ તમે ઓન કરો અને S2 સ્વિચને તમે ઓફ જ રાખો. હજી આ તમે ઓન કરો અને આને ઓફ જ રાખો તો શું થશે? બલ્બ ચાલુ થાય કે ના થાય? થાય. કારણ કે અહીંથી આ જે કરંટ આવશે બધો કરંટ આમાંથી સ્વિચ S1 માંથી જઈને અહીંયા જશે કે નહીં? અહીંથી નહીં જાય કારણ કે આ સ્વિચ ઓફ છે. બરાબર. S1 ઓન છે, S2 ઓફ છે, તોય બલ્બ તો કેવો રહેશે? ઓન રહેશે જ. હવે માની લ્યો સ્વિચ S1 ને તમે ઓફ કરો અને S2 ને તમે ઓન કરો. આને તમે ઓફ કરી નાખો ને આને તમે ઓન કરો. સ્વિચ S1 ઓફ છે, સ્વિચ S2 ઓન છે. અહીંથી આ જે કરંટ જાય ઉપરની સ્વિચમાંથી ના જાય, નીચેની સ્વિચમાંથી અહીંથી આમ આવી જશે. બલ્બ કેવો રહેશે? ઓન રહેશે. બરાબર. ઓર ગેટની વાત ચાલે છે. હવે માની લો બે સ્વિચને તમે ઓન રાખો. સ્વિચ S1 એ ઓન, સ્વિચ S2 એ ઓન. બલ્બ ચાલુ થાય કે ના થાય? થાય. ઓકે ના થાય? ના થાય. અહીંથી જે કરંટ આવે ને એના બે ભાગ પડે. થોડો ઘણો S1 માંથી જાય, થોડો ઘણો S2 માંથી જાય. એ બે પ્રવાહ પાછા અહીંયા ભેગા થઈ જાય.
આયા ભેગા થઈને પાછો બલ્બમાંથી પ્રવાહ વહે કે નહીં, એટલે સ્વિચ શું થશે? ઓન. તો આનો મતલબ શું? બે સ્વિચ ઓફ હતી ત્યારે બલ્બ ચાલુ ન થતો. એક સ્વિચ ચાલુ છે, બીજી બંધ છે, પેલી ચાલુ છે, બીજી બંધ છે, અથવા તો બે ચાલુ છે. S1 ઓર S2, S1 અથવા S2 આપણે ગુજરાતીમાં બોલી અથવા બોલી છે. શું બોલી છે વાલા બાળકો? અથવા. અથવાને ઇંગ્લિશમાં કહેવાય ઓર. પેલી સ્વિચ અથવા બીજી સ્વિચ ઓન હોય તો હાલે. પેલી સ્વિચ ઓન, બીજી સ્વિચ ઓફ, બલ્બ ચાલુ, કરંટ ગયો. પેલી સ્વિચ બંધ, બીજી સ્વિચ ઓન, તોય કરંટ ગયો. કાં પેલી સ્વિચ કાં બીજી સ્વિચ. બરોબર? S1 અથવા તો S2 ઓન હોવી જોઈએ. અથવાને ઇંગ્લિશમાં કહેવાય ઓર. અને બે ચાલુ હોય તો તોય કાંઈ વાંધો નથી. એટલે ઓરનો મતલબ શું? આ અથવા આ, બેમાંથી એક. આ અથવા આ, કાં આ હોય તોય હાલે, કાં આ હોય તોય હાલે. દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ આપણે બહુ હાઈફાઈ સિક્યુરિટી હશે, ત્યાં આગળ તમે જાઓ અને તમારે અંદર એન્ટ્રી લેવી હશે, તો એ લોકોએ પહેલાંથી પ્રોગ્રામિંગ ફિક્સ કરી રાખ્યું હોય. પહેલાંથી પ્રોગ્રામિંગ ડિજિટલ સર્કિટમાં ફિક્સ કરી રાખ્યું હોય. ત્યાં જઈને તમે પેલી વસ્તુ તમે ડેટા એન્ટ્રી કરો એટલે એમ માગે હાલો ભાઈ વોટર આઈડી આપો, એટલે વોટર આઈડી તમારે દેખાડવાનું, એટલે આખું સ્કેન થઈ જાય, ઓકે ડન છે. એટલે એ લોકોએ પહેલેથી પ્રોગ્રામિંગ ફિક્સ કરી નાખ્યું છે. અહીંયા જે વ્યક્તિ આવે ને એના પાસે કાં વોટર આઈડી હોવું જોઈએ અથવા તો આધાર કાર્ડ હોવું જોઈએ. એ ઓર બી, કાં વોટર આઈડી કાં આધાર કાર્ડ. એટલે તમે સર્કિટ સામે તમે દેખાડશો એટલે આખું સ્કેન થઈ જશે, વોટર આઈડી ડન, હલો દરવાજો ખુલી ગયો, એન્ટ્રી મળી જાય. તમારા આગળ વોટર આઈડી નથી પણ આધાર કાર્ડ છે, આધાર કાર્ડ તમે સામે રાખ્યું, આખું સ્કેન થઈ ગયું સ્ક્રીનમાં, ઓકે ડન છે, ચાલો જવા દો. અને બે હોય ને બે દેખાડો તો બધું સારું. શરત મૂકી હતી એ ઓર બી, કાં વોટર આઈડી હોવું જોઈએ કાં આધાર કાર્ડ હોવું જોઈએ, તો તમે અંદર એન્ટ્રી લઈ શકશો. તો એવી રીતે કાં પહેલી સ્વિચ ચાલુ હોવી જોઈએ કાં બીજી સ્વિચ ચાલુ હોવી જોઈએ. બે હોય તોય કાંઈ વાંધો નથી, તો બલ્બ શું થાય? ચાલુ થાય. ધીસ ઇઝ નોન એઝ ઓર ગેટ. હવે ઓર ગેટ જે છે એની સંજ્ઞા. ઓર ગેટની સંજ્ઞા જો બધું સંજ્ઞા ઉપર MCQ જેટલા જોશો ને બધા એના સિમ્બોલ ઉપર વર્ક થશે. એટલે સંજ્ઞા જો ભૂલાઈ ગઈ ને તો મૈરા. બરાબર? હવે આ જે થશે બે ઇનપુટ હશે. અત્યારે બે ઇનપુટ કહેવાય, S1 અને S2. એને આપણે નામ આપી દઈ A ને B. અને સામે તમારું આઉટપુટ એક જ હશે. શું હશે તમારું આઉટપુટ? એક જ હશે. એને કહેવાય એટલે અહીંયા બલ્બ હશે. એટલે આવડી આ જે સંજ્ઞા છે કેની છે? ઓર ગેટની. એટલે આ રીતની તમે સંજ્ઞા જુઓ ને તો કેની સંજ્ઞા કહેવાશે? ઓર ગેટની. આ એની સંજ્ઞા છે. પછી એનું બુલિયન સમીકરણ. કોઈ પણ સર્કિટની જે પેલા પ્રક્રિયા કરતી હોય ને પ્રોગ્રામ બનાવતા હોય, પ્રોગ્રામ જે બને ને મેથેમેટિકલ ભાષામાં બનતા હશે પ્રોગ્રામ. સમજો ને બધા કોમ્પ્યુટર સાયન્સ વાળા અને બધા જે બધા હશે IT વાળાની, બધા પહેલા કોઈ પણ તમારે રિક્વાયરમેન્ટ છે તમારા એપ્લિકેશન બનાવવી છે એના પહેલા એનો પ્રોગ્રામ ડિઝાઇન કરે, એના કમાન્ડ આપે. એ પહેલા બધું મેથેમેટિકલ ફોર્મમાં બને. તો મેથેમેટિકલ ફોર્મમાં એનું જે સમીકરણ હોય ને એને એનું બુલિયન સમીકરણ કહેવાય. અને ઓર ગેટનું બુલિયન સમીકરણ. વાય એટલે આપણું આઉટપુટ અને A ને B આપણા શું છે? ઇનપુટ છે. તો બુલિયન સમીકરણ છે એનું y બરાબર
ए प्लस बी। घणा आने ए प्लस बी बोले, पण गेटनी भाषामां आने बोलाय ओर। शुं बोलाय गेटनी भाषामां वाला बाळको? आने बोलाय ओर। समजाय छे के नहीं? तो आने बोलाय हुं y बराबर ए और बी। y बराबर ए और बी। तो आनो मतलब शू? y बराबर ए और बी नो मतलब का इनपुट एक चालू होवू जोईए, का इनपुट बे चालू होवू जोईए, का बे चालू होय तो सामे तमने आउटपुट कंईक मळशे? हाँ के ना? ए और बी बराबर। बुलियन समीकरण पर संज्ञा पर ज बधुं चालशे। पछी एनी वात करी ट्रुथ टेबल। ट्रुथ टेबल एनी गाणितिक प्रक्रिया दर्शावतुं जे टेबल होय ने एने शुं कहेवामां आवे? ट्रुथ टेबल। बे इनपुट छे अने एक आपणा पासे आउटपुट छे। इनपुट बे ने आउटपुट एक। हवे जुओ एना ट्रुथ टेबल में आ वस्तु छे। ए स्विच ऑफ होय एटले ए इनपुट ऑफ होय एटले 0 लखाय। अने बी छे ने बी ए ऑफ छे एटले 0 लखाय। बे इनपुट 0 छे, बे इनपुट 0 छे मतलब बे स्विच ऑफ छे, करंट आवे के ना ना आवे, आउटपुट तमने काई न मळे। ने y बराबर लखाय हुं ए और बी। y बराबर लखाय हुं वाला बाळको? ए और बी। ए अथवा बी बेमांथी एक होवा जोईए, पण आ तो बे 0 छे मतलब अहींया 0। ए स्विच ऑन करी एटले एना वोल्टेज हाई होय एटले 1। बी स्विच ऑफ छे एना वोल्टेज 0। तो आउटपुट कई मळे के ना मळे? हमणां सर्किट समजाव्या मळे। ए और बी छे, बेमांथी एक होय तो चाले। आ स्विच चालू छे, आ स्विच बंध छे। मानी लो आ बंध करी अने आ चालू करी तो आउटपुट मळे, अथवा तो बे चालू होय तो पण तमने आउटपुट मळशे। अने 1 एटले मेक्सिमम वोल्टेज। तो आमां शुं थयुं? ए और बी में आ बे 0 0 त्यारे 0, आ 1 0 त्यारे 1 मळ्युं, मतलब आउटपुट कंईक मळ्युं। ए और बी बेमांथी एक हता, अहींया बेमांथी एक हतुं, अहींया बेमांथी एक हतुं, तो तमने आउटपुट मळे छे। तो ट्रुथ टेबल कहेवाय। कोनुं? तो के OR गेटनुं। कोनुं ट्रुथ टेबल कहेवाय वाला बाळको? OR गेटनुं। 0 1 1 1 बराबर। चालो 2 मार्क में टूंक नोंध पूछाई शके। टूंक नोंध लखो OR गेट। एनी संज्ञा दौरवानी। आ दौरो तो हाले, ना दौरो तो हाले, जरूर नहीं। एनी संज्ञा लखवानी, बुलियन समीकरण लखवानुं ने ट्रुथ टेबल लखवानुं। ओके, बस एमां बीजुं कांई जाजू नथी। पछी एंड गेट। बाळको केवो गेट आवशे? एंड गेट। पहला एनी सिंपल सर्किट समझिए, पछी एंड गेट विषे बात करिए। एंड गेट केवो गेट? एंड गेट। मानी लो बे स्विच हती समांतर में जोड़वाने बदले श्रेणी में जोड़ो। आ स्विच S1, आ स्विच S2 वहां समांतर में जोड़ी थी, अहीं केमां जोड़ी? श्रेणी में। हालो सेम वस्तु थशे। बोलो शुं थाय? बे स्विच ऑफ, अहींथी आ करंट आव्यो, आई ऑफ अहीं लगी करंट जाए ने आउटपुट 0 मळे, એટલે બલ્બ કેવો થશે? ઓફ। સમજાય છે? સ્વિચ S1 ઓન કરો, S2 ને ઓફ જ રાખો, આને તમે ઓન કરો અને આને ઓફ જ રાખો, તો શું થાય? ચાલો જવાબ દો મનમાં। બલ્બ ચાલુ થાય કે ના થાય? 1 2 3 બલ્બ ચાલુ ના થાય।
કારણ કે જો અહીં સુધી કરંટ આવશે, S1 માં અહીં લગી કરંટ આવે, પણ અહીંયા તો આ સ્વિચ ઓફ છે, બે શ્રેણીમાં જોડી દીધી છે, આ ઓન છે આ ઓફ છે, અહીંથી કરંટ આવશે પણ અહીં લગી બ્રેક થઈ જશે, બરાબર. તો આ ઓન હતી આ ઓફ હતી, બલ્બ ઓફ નો ઓફ જ રહ્યો, સમજાય છે. આ સ્વિચને ઓન કરો અને આ સ્વિચને તમે ઓફ કરો તો કરંટ S2 લગી જશે જ નહીં, ખાલી અહીંથી જ બ્રેક થઈ જશે, કારણ કે આ સ્વિચ ઓફ છે આ ઓન છે, અહીં લગી જવાનો પ્રશ્ન જ નથી, બલ્બ ઓફ નો ઓફ જ રહેશે. ઓકે વાલા બાળકો, બે સ્વિચને ઓન કરો, બે સ્વિચને તમે ઓન કરો એટલે પહેલા કરંટ S1 માંથી જાય, પછી S2 માંથી જાય અને પછી બલ્બ માંથી જાય, એટલે બલ્બ ચાલુ થાય ટીચું ટિંગ ટિંગ ટિંગ, એટલે ઓન. તો આમાં જોયું હરખું તમે, બે ઓફ છે બલ્બ ઓફ, S1 ઓન S2 ઓફ તોય ઓફ, S1 ઓફ S2 ઓન તોય ઓફ, બે ઓન છે ત્યારે બલ્બ ઓન થયો. આનો મતલબ શું? એન્ડ ગેટ, એ એન્ડ બી. શું બોલાય? એ એન્ડ બી. તમને એમ કે અને ઓર બેમાં ફેર, અને અથવા બેમાં ફેર, અથવામાં મતલબ આ અથવા આ બેમાંથી કોઈ તો ચાલે. અને એટલે તમારે ક્યાંય એન્ટ્રી લેવાની હોય, હમણાં જે એક્ઝામ્પલ આપ્યું હતું એમાં ડિજિટલ સર્કિટમાં એ લોકો એવું ફિક્સ કરી દે કે ભાઈ વોટર આઈડી અને આધાર કાર્ડ બે હોય ને એને જ એન્ટ્રી આપવાની. તો તમે ખાલી વોટર આઈડી દેખાડ્યું, એ સ્કેન થઈ ગયું, તમારા આધાર કાર્ડ નથી, ગેટ ના ખુલે, તમને એન્ટ્રી ના મળે. ખાલી તમે આધાર કાર્ડ દેખાડ્યું, સ્કેન થઈ ગયું, એમાં ડેટા એન્ટ્રી થઈ ગઈ પણ નહીં ખુલે. એ એન્ડ બી, ઓમાં તો એ ઓર બી, વોટર આઈડી અથવા આધાર કાર્ડ, આમાં વોટર આઈડી અને આધાર કાર્ડ, એ એન્ડ બી. એ એન્ડ બી નો મતલબ સમજો, S1 અને S2 બંને સ્વિચ ચાલુ હોવી જોઈએ, બેમાંથી એક નહીં. આમાં બેમાંથી એક ચાલુ હતી તો હાલતી, જો આમાં S1 ઓન છે S2 ઓફ છે, ના હાલ્યું. S1 ઓફ છે S2 ઓન છે તોય બલ્બ ના હાલ્યો, એટલે આને કહેવાય એન્ડ ગેટ. એન્ડ એટલે બંને, એન્ડ એટલે બંને, એ એન્ડ બી. તો એન્ડ ગેટનું બુલિયન સમીકરણ વચ્ચે ડોટ, અને ઘણા વાલા બાળકો બોલે એ એન્ડ બી, એ ડોટ બી નહીં બોલવાનું. ગણિતની ભાષામાં આપણે આને શું બોલવાનું? આખો મેથ્સનો જ ટોપિક છે, ફિઝિક્સનો કાંઈ ટોપિક નથી. આને શું બોલાય? એ ડોટ બી નહીં, પણ આને શું બોલાશે? એ એન્ડ બી. શું બોલાશે આને? એ એન્ડ બી. તો આને બોલાય શું? વાય બરાબર ઓર નહીં, શું બોલાશે? એ એન્ડ બી. એ એન્ડ બી નો મતલબ શું? એ અને બી બંને હોવા જોઈએ, તો તમને બલ્બ ચાલુ મળે, તો તમને એન્ટ્રી મળે. અને એન્ડ ગેટની તમે સંજ્ઞા વાલા બાળકો જોશો ને તો આવી થશે. બે ઇનપુટ એ અને બી, આ કોની સંજ્ઞા થશે? એન્ડ ગેટની, બરોબર. અને વાય એટલે તમારો આઉટપુટ, વાય બરાબર શું થાય? એ એન્ડ બી. બે ચાલુ હશે ને તો જ અહીંયા બલ્બ ચાલુ થાય, નકર ચાલુ ન થાય. એટલે ટ્રુથ ટેબલ જોઈએ, ચાલો. એ એન્ડ બી એટલે બે પ્રેઝન્ટ હોવા જોઈએ, એ એબસન્ટ બી એબસન્ટ, 0. એ એન્ડ બી આવી જશે. એ સ્વિચ ચાલુ બી સ્વિચ ઓફ, બલ્બ ચાલુ ના થાય, હમણાં પહેલા સમજાયું. એ સ્વિચ ઓફ બી સ્વિચ ઓન, બલ્બ ચાલુ ના થાય. બે સ્વિચ જ્યારે ઓન હશે ને ત્યારે જ બલ્બ ચાલુ થાય. સમજાય છે કે નહીં? મતલબ 0 0 0 મતલબ બલ્બ ચાલુ નથી થયો. તો એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ 0 0 0 1, આનું આવતું 0 1 1 1, આનું 0 0 0 1. બે પ્રેઝન્ટ હશે, બરોબર. શું હશે? બે પ્રેઝન્ટ હશે ને, આધાર કાર્ડ હોવું જોઈએ અને વોટર આઈડી હોવું જોઈએ, તો જ તમને એન્ટ્રી મળે. બે સ્વિચ ઓન હશે તો જ બલ્બ ચાલુ થશે. ધીસ ઇઝ નોન એઝ એન્ડ ગેટ.
સમજાણ બચ્ચા બલ્ટી. ત્રીજો ગેટ છે નોટ ગેટ. ત્રીજો કયો ગેટ છે? નોટ ગેટ. નોટ ગેટની એક ખાસિયત આ છે, એક જ ઇનપુટ હશે. નોટ ગેટની એક ખાસિયત શું? તો કે એક જ ઇનપુટ હશે. થર્ડ નોટ ગેટ માં શું હશે? એક જ ઇનપુટ. એટલે તો નોટ ગેટનો આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈએ. આપણો બલ્બ છે અને સ્વિચ છે. નોટ ગેટ હશે ને વાલા બાળકો, એમાં શું હશે? તો કે એક જ ઇનપુટ હોય. એક જ ઇનપુટ એટલે અત્યારે એક જ સ્વિચ છે. S1 S2 હતું, બરાબર. નોટ ગેટમાં એક જ ઇનપુટ હશે, IS અને બલ્બ. ચાલો, શું થાય? જ્યારે સ્વિચ ઓફ હોય, બોલો બાળકો, બલ્બ ઓન થાય કે નહીં? લોજિક લગાડો. લોજિક ગેટની વાત આલે છે. શેની વાત આલે છે? લોજિક ગેટની. સ્વિચ ઓફ હશે ત્યારે બલ્બ ચાલુ થશે કે નહીં થાય? ઓબ્વિયસલી બલ્બ ઇઝ ઓન. ઘણાય ના પાડી હશે નહીં, પણ બલ્બ ચાલુ થશે. સર ન સમજાણું, કાંઈ વાંધો નહીં. અહીંથી આ કરંટ આવે, કરંટના અહીંથી બે ભાગ પડવાના છે કે નહીં? થોડો ઘણો સ્વિચમાંથી થાય, થોડો ઘણો ક્યાંથી જાય? બલ્બમાંથી. પણ અહીંયા તો સ્વિચ ઓફ છે, અહીંયા તો સ્વિચ ઓફ છે, તો બધો કરંટ ક્યાંથી જાય? બલ્બમાંથી. અને એને પરિણામે બલ્બ ઓન રહ્યો. સ્વિચ ઓફ હતી તેમ છતાં બલ્બ ઓન છે. સ્વિચને તમે ઓન કરો ત્યારે શું થશે? બોલો, બલ્બ ચાલુ થાય કે ના થાય? સ્વિચને તમે ઓન કરો ત્યારે બલ્બ ચાલુ થાય કે ના થાય? ઘણાએ કીધું હશે ચાલુ થાય. ના, ઓફ. હે, ઈ કેમ? આ સ્વિચ છે વાલા બાળકો. અને આપણા ઘરમાં જે સ્વિચ હોય ને, એ સ્વિચની અંદર મેટલ હોય. મેટલનો અવરોધ 0 હોય. તો એનો મતલબ અહીંયા કરંટ આવ્યો ખરા અને સ્વિચ ઓન કરી. તો યાદ કરો ત્રીજા ચેપ્ટર, વિદ્યુત પ્રવાહ કેવા માર્ગે જવાનું પસંદ કરે? અહીંયા બલ્બના ફિલામેન્ટને કંઈક અવરોધ હશે. અને જ્યારે તમે સ્વિચ ઓન કરો ને ત્યારે એનો અવરોધ 0 થઈ જાય, ટેન્ડ્સ ટુ 0. તો અહીંયા પ્રવાહ આવશે અને સ્વિચ ઓન છે, તો પ્રવાહ કેવા માર્ગે જવાનું પસંદ કરે? પ્રવાહ કેવા માર્ગે જવાનું પસંદ કરે? કે જે માર્ગે એને અવરોધ 0 નડે, ટેન્ડ્સ ટુ 0. એટલે બધો કરંટ છે ને સ્વિચમાં ઉતરી જશે, અહીંથી આમ જશે. બલ્બ લગી કરંટ પહોંચે જ નહીં. કાં? કારણ કે બલ્બના ફિલામેન્ટનો કાંઈક અવરોધ હોય. એટલે બલ્બ ગ્લો થશે જ નહીં. કે નથી સમજાતું? ફરીથી કહું છું. અને શોર્ટ સર્કિટ કન્ડિશન કહેવાય. કાલે જ કીધું હતું, બેટરીનો પોતાનો છેડો પોતાના હારે જ જોડી દીધો કહેવાય. પહેલાના લેક્ચરમાં કીધું હતું. કેવી કન્ડિશન કહેવાય? શોર્ટ સર્કિટ. પોઝિટિવમાંથી છેડો કાઢ્યો, સ્વિચ ઓન કરી એટલે એ છેડો નેગેટિવ. શોર્ટ સર્કિટ કન્ડિશન થઈ ગયું કહેવાય. ને શોર્ટ સર્કિટ કન્ડિશનમાં બલ્બમાંથી કાંઈ કરંટ પસાર ના થાય, બધો કરંટ અહીંથી આમ ઉતરી જશે. એટલે સ્વિચ ઓન હોવા છતાં બલ્બ ઓફ છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા ઘરમાં જ છે. આપણા ઘરમાં ઉપર બીજો માળ હોય, બીજા માળે જવા માટે દાદરો હોય, તો દાદરા ઉપર બલ્બ હોય.
અહીંયા એક સ્વિચ હોય ને ઉપર સ્વિચ હોય તો શું કરી શકો છો? જોવાલા બાળકો, અહીંયા પણ એક સ્વિચ હોય ને ઉપર હશે. અહીંથી તમે ઓન ઓફ કરી શકો ને ઉપરથી. ઘણી વખત શું થશે, અહીંથી તમારી સ્વિચ ઓન હોય, અહીંથી તમારી સ્વિચ ઓન હોય તેમ છતાં ઉપર બલ્બ કેવો હશે? બંધ હશે. સ્વિચ ઓન હોવા છતાં બલ્બ બંધ છે, કારણ કે ત્યારે એનું કનેક્શન ઓના ભેગું હશે, ઓના નિયમોને માનશે. ઘણી વખત એવું થાય કે ઉપરની સ્વિચ ઓન હોય તોય બલ્બ ઓફ હશે. કારણ કે ત્યારે આ બધા સિગ્નલનું માન રાખે, એને અનુરૂપ ઓપરેટ થતું હશે. સમજાય છે કે નહીં? બેસ્ટ એક્ઝામ્પલ છે એને ટુ વે કી કહેવાય. કેવી કહી છે આપણે? ટુ વે કી. અહીંથી ચાલુ બંધ કરી શકો અને ઉપરથી ચાલુ બંધ કરી શકો. એ શું કહેવાશે? તમારો નોટ ગેટ. જેવું નામ છે એવું ગુણધર્મ. નોટ જી હોય ને એ ના. સ્વિચ કે હું ઓફ તો એ કે ના હું ઓન. સ્વિચ કે હું ઓન તો એ કે ના હું ઓફ. નોટ જી આવે ને એનું શું કરશે? જી આવે ને એનું ઓપોઝિટ કરશે, એનું ઉલટું જ આપશે. ઓફ હશે તો ઓન થશે, ઓન હશે તો ઓફ થશે. એની સંજ્ઞા. એક જ ઇનપુટ હોય. કેટલા ઇનપુટ હશે? એક જ. બરોબર. આ જી છે નોટ ગેટ થશે. કયો ગેટ થશે વાલા બાળકો? નોટ ગેટ. અને એની સંજ્ઞામાં અત્યાર સુધી જોયું કે ઓલા બે મીંડા છેલ્લે અહીંયા લગાડતા હતા, એક મીંડું પણ અહીંયા વચ્ચે આમાં આવશે. ખાસ યાદ રાખજો, સિમ્બોલ ઉપરથી બધી વસ્તુ નક્કી થશે. ઓર ગેટ હતો, આ મીંડું અહીંયા આવતું. એન્ડ ગેટ હતો, એમાં મીંડું અહીંયા આવતું વાયમાં. અહીં જો વચ્ચે આવ્યું. આ નોટ ગેટ થશે. કયો ગેટ થશે વાલા બાળકો? નોટ ગેટ. અને નોટ ગેટનું બુલિયન સમીકરણ y બરાબર a બાર. હકીકત આપણે બોલી છે અને y બરાબર a બાર, પણ a બાર ના બોલાય. અને શું બોલાય? નોટ a. હું બોલાય અને y બરાબર નોટ એ બાર નહીં બોલવાનું. હું બોલવાનું? નોટ એ. એટલે એ જી હોય ને એ નહીં લેવાનું. બરાબર ને? ટ્રુથ ટેબલ જુઓ. એટલે એક જ ઇનપુટ છે અને સામે એક જ આઉટપુટ છે. આ 1 અથવા 0. 1 એટલે ચાલુ હોય અને 0 એટલે ઓફ હોય. તો શું થાય? બોલો. અહીંયા 1 તો આનો મતલબ શું? નોટ 1. નોટ 1 મતલબ બે શક્યતા છે, કાં 1 કાં 0. અને અહીંયા જ્યારે એ 0 હોય ત્યારે નોટ 0. તો નોટ 0 એટલે 0 સિવાય તે કશે કે 1 છે. જી છે ને એનો રિવર્સ કરને. આને છે ને ઇન્વર્ટ ગેટ કહેવાય. ભલા બાળકો. અને કેવો ગેટ કહેવામાં આવશે? ઇન્વર્ટ ગેટ. ઇન્વર્ટ ગેટ એટલે શું? જી હોય ને એનું ઉલટું કરી નાખે. 1 હોય તો 0 કરી નાખે, 0 હોય તો એને શું કરી નાખે? 1 કરી નાખે. કયો ગેટ થયો? નોટ ગેટ. એનું બુલિયન સમીકરણ આવડવું જોઈએ, ટ્રુથ ટેબલ અને એની સંજ્ઞા. સમજાણું કે નહીં બચ્ચા પાર્ટી? સમજાણું કે નહીં બચ્ચા પાર્ટી? ચાલો. જો ઉદાહરણ 8 છે ને, એમાં શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને બી માટે મળતા ઓર ગેટના આઉટપુટ તરંગ વાયની સતત્યા ચકાસો. જો શું કીધું છે? T1 કરતાં ઓછા સમયમાં એ 0 છે અને બી એ 0 છે. તો આપણે પહેલા એનું ડિજિટલ સિગ્નલ જોતા જઈએ. સ્વાધ્યાયનો 8મો. સમય કેટલો હોય? લેસ ધેન T1. આ એ અને બી.
બેની વેલ્યુ કેટલી છે 0 0 બરોબર ચાલો પછી T1 થી T2 સમય માટે A1 છે B0 છે T2 થી T3 સમય માટે I1 T3 થી T4 સમય માટે આ 0 છે આ 1 છે T4 થી T5 સમય માટે બે 0 છે T5 થી T6 સમય માટે આ 1 છે આ 0 છે અને સમય જ્યારે T6 કરતાં વધી જશે ને ત્યારે આ 0 છે ને આ 1 છે આનું ટ્રુથ ટેબલ અને એના ડિજિટલ સિગ્નલ બનાવવાના છે જુઓ કોના માટે OR ગેટ માટે અને OR ગેટનું સમીકરણ શું થશે y બરાબર a વત્તા b કે a OR b a OR b તો આનો મતલબ શું y બરાબર a OR b નો મતલબ a અથવા b હોવું જોઈએ a અથવા b કા a એક હોવું જોઈએ કા b એક હોવું જોઈએ કા બે એક હોય તોય ચાલે પણ અહીં તો બે 0 છે એ 0 a OR b 1 1 1 1 હવે આવડવું જોઈએ 0 1 1 0 0 0 1 0 1 0 1 1 સમજાણું કઈ એનો ટ્રુથ ટેબલ બની ગયું હવે એના માટે તમારે સિગ્નલ દોરવાનું છે ડિજિટલી જો શું થશે T1 કરતાં ઓછો સમય હશે ને ત્યારે પહેલા અહીંયા એનું સિગ્નલ ડ્રો કરીએ અહીંયા બીનું સિગ્નલ ડ્રો કરીએ અને અહીંયા આપણું આઉટપુટ સમયની લાઈન દોરી લઈએ T1 T2 T3 T4 T5 and T6 T1 T2 T3 T4 T5 અને T6 હાલો જુઓ વાલા બાળકો શું જોવાનું છે T1 કરતાં ઓછા સમય આ સિગ્નલ 0 છે 0 છે મતલબ લો લેવલ તો કઈ હશે અને બી સિગ્નલ એ 0 છે એટલે લો લેવલ પછી T1 થી T2 સમયમાં આ 1 1 એટલે હાઈ લેવલ અને 0 તો T1 થી T2 સમયમાં એની વેલ્યુ 1 મતલબ આમ આવશે ત્યારથી કયા સમયમાં આ T1 આ T2 આ T3 T4 T5 અને આ T6 આ સમજાણું કે નહીં વાલા બાળકો અને T1 થી T2 માં બી નું સિગ્નલ હજી 0 નો 0 છે એટલે 0 નો 0 છે કાંઈ ફેર નહીં પડે T2 3 T3 માં બે 1 1 એટલે આ 1 કન્ટિન્યુ રાખશે હાઈ લેવલ પણ હવે આ શું થયું વૈધું સમજાણું પછી T3 થી T4 માં આ 0 થયું આ 1 નું 1 એટલે આ 0 થયું T3 થી T4 માં આ 0 થયું કોણ A અને B પાછું 1 નું 1 જ છે સમજાય છે કે નહીં ચાલો 4 થી 5 માં બે 0 થઈ ગયા એટલે ઓલ ઓફ સડન પાછું 4 થી 5 માં આ 0 ને 0 5 થી 6 માં આ 1 થયું આ 0 થયું 5 થી 6 માં એ સિગ્નલ 1 થયું એટલે હાઈ અને બી 0 જ છે સમજાય છે અને 6 કરતાં વધુ સમયમાં એ 0 અને બી 1 એટલે 6 કરતાં વધુ સમયમાં એ 0 અને બી કેટલું છે 1 છે એટલે ડિજિટલ સિગ્નલ મળ્યા કોના ડિજિટલ સિગ્નલ દોર્યા કહેવાય આપણે એ અને બીના હવે આઉટપુટ જોઈએ છે ચાલો
આઉટપુટમાં શું થશે? કોનો આઉટપુટ જોઈ છે? y બરાબર a ઓર b નું આઉટપુટ ડિજિટલ સિગ્નલ જોઈ છે. બોલો શું થાય? t1 કરતા ઓછા સમયમાં બે 0, સિગ્નલ 0. પછી t1 થી t2 માં a1 b0, a ઓર b બેમાંથી એક હોવું જોઈએ. યસ, સિગ્નલ મળશે. પછી 2 થી 3 માં i1 ઓબ્વિયસલી સિગ્નલ મળશે. 3 થી 4 માં આ 0 આ 1, યસ ઓબ્વિયસલી સિગ્નલ મળે. બેમાંથી એક હોવું જોઈએ. 4 થી 5 માં i0 એટલે ઓલ ઓફ સડન શું થાય? ડાઉન વોલ્ટેજ, બે સ્વિચ ઓફ થઈ ગઈ, બલ્બ બંધ થઈ જાય. 5 થી 6 માં આ 1 આ 0, યસ તોય મળશે. યસ કે નો? તો કે યસ. અને 6 કરતા વધુમાં એ સિગ્નલ 0 છે, બી 1 છે, તોય મળશે. એટલે આ જે તમને મળ્યું ને એ ઓર બી નું આ નિયમ પ્રમાણે આઉટપુટ ડિજિટલ સિગ્નલ મળ્યું, કહેવાય આઉટપુટ ડિજિટલ સિગ્નલ. ઓકે, સમજાણું? ચાલો, ઉદાહરણ 9 શું કહે છે કે ઉદાહરણ 8 પ્રમાણે, કેના પ્રમાણે? ઉદાહરણ 8 પ્રમાણે એ અને બી ઇનપુટ તરંગ સ્વરૂપ લો. એન્ડ ગેટની મદદથી મળતું આઉટપુટ તરંગ દોરો. એટલે હવે આ જ વસ્તુ આપણે ઉદાહરણ 9માં 8માં એન્ડ ગેટ માટે કરી હતી. આમાં તમારે 8માં ઓર ગેટ માટે કરી હતી. 9માં તમારે એન્ડ ગેટ માટે કરવાની છે. કેના માટે કરવાની છે? આ જ બધી ફિગર એન્ડ ગેટ માટે. એટલે અહીંયા વર્ઝન આવી જશે ડોટ. એ અને બી ફિક્સ જ રાખવાના. ઉદાહરણ 8માં જેવી રીતે વેલ્યુ હતી ને એવી રીતે જ રાખવાનું છે. ચાલો બોલો બાળકો, એન્ડ ગેટ થઈ ગયો છે. ચાલો, એન્ડમાં એ એન્ડ બી બે હોવા જોઈએ. જેમાં બે હોય ને એમાં 1, બાકીમાં બે માંથી એક હાજર હોય તો નહીં હાલે. બે પ્રેઝન્ટ હોય, એક પ્રેઝન્ટ એક એબસન્ટ તો નહીં હાલે. આમાં બે 0 એટલે 0, 1 0 0, 1 1 તો કે યસ 1, 0 1 તો કે 0, 0 0 તો કે 0, 1 0 1 0 તો કે 0, 0 1 તો કે 0. લ્યો, આ એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ મળી ગયું. ચાલો વેવ દોરો એ એન્ડ બી માટે. આઉટપુટ વેવ દોરવાનું છે. કોના માટે? એ એન્ડ બી માટે. ચાલો, t1 કરતા ઓછા સમયમાં બે 0, તો આ પણ 0. 1 થી 2 માં આ 1 આ 0, ના બે હાજર હોવો જોઈએ, i0. 2 થી 3 માં i1 તો કે મળશે, હાઈ વોલ્ટેજ મળશે આઉટપુટમાં, કારણ કે બે 1 1 છે. 3 થી 4 માં આ 0 પણ આ 1, તો પાછું 0 થી બે હાજર હોવા જોઈએ, હજી કહું છું. 4 થી 5 માં આ 0 i0, તો આ બાપુ 0. 5 થી 6 માં આ 1 પણ આ 0, તો i0. ટ્રુથ ટેબલમાં છે જ બધી વસ્તુ. એક જ વખત મેક્સિમમ સિગ્નલ મળશે ગયા 2 થી 3 ની વચ્ચે, બાકી બધામાં 0 મળશે. બાકી બધામાં કેવું મળે? 0. t6 કરતા વધુ સમયમાં આ 0 પણ આ 1, તો હજી 0 નું 0 છે. આ એન્ડ ગેટ માટે આઉટપુટ સિગ્નલ અને આ એન્ડ ગેટ માટેનું ટ્રુથ ટેબલ આ સિગ્નલને અનુરૂપ.
સમજાણો બચ્ચા વર્લ્ડી? ચાલો ચોથો ગેટ ની વાત કરી આપણે. 3 ગેટ જોયા. क्या क्या 3 गेट? पहला और गेट, જોયો, પછી એન્ડ ગેટ જોયો અને પછી નોટ ગેટ. ચાલો હવે વાત કરવાની છે ઓર, એન્ડ, નોટ અને ચોથો છે જુઓ ચોથો નોર ગેટ. ઓર નહીં પણ કેવો? નોર ગેટ. નોર ગેટ એટલે હું ઓર પ્લસ નોટ. શું થશે વાલા બાળકો? નોર ગેટ એટલે હું ઓર પ્લસ નોટ એટલે કે ઓર ના ઓપી એટલે આઉટપુટમાં, ઓર ના આઉટપુટમાં નોટ નું ઇનપુટ જોડતા મળતા ગેટને નોર ગેટ કહે છે. જો ઓર પ્લસ નોટ એટલે પહેલા ઓર ગેટને બે ઇનપુટ હશે. રેડી? હવે અહીંયા એનું જે આઉટપુટ આવે વાય, એ વાય બરાબર હશે શું? એ ઓર બી. અને આનું જે તમને આઉટપુટ મળ્યું ને, કોનું? ઓરનું જે આઉટપુટ મળ્યું ને એને નોટના ઇનપુટમાં દઈ દેવાનું. ઓરનું તમને જે આઉટપુટ મળ્યું, શું મળ્યું? એ ઓર બી, એ ક્યાં દઈ દેવાનું? નોટમાં. એટલે આ કયો ગેટ છે? નોટ ગેટ. સમજો પ્રક્રિયા સરખી. એ અને બી ઓરમાં ગયા તો અહીંયા શું થાય? એ અને બી નું ઓર થાય. એ અને બી નું શું થાય? ઓર. હવે એ અને બી નું ઓર તમે કેમાં આપ્યું? એ ઓર બી. એ ઓર બી કેમાં આપ્યું? નોટમાં. તો નોટનું કામ તો શું? એને જી મળશે ને, એને શું કરી નાખે? ઉલટાવી નાખે. તો એનો મળ્યો હું એ ઓર બી. તો એ ફાઇનલી કરી નાખશે શું? નોટ એ ઓર બી. સમજો બાળકો, નોટને મળ્યો હું ઓરનું આઉટપુટ નોટમાં જોડી દીધું. એટલે નોટને મળ્યો એ ઓર બી તો એને જી મળે ને એનું નોટ કરી નાખે. તો નોટ એ ઓર બી. તો વાય બરાબર નોટ એ ઓર બી. એ શું કહેવાશે? ફાઇનલ રિઝલ્ટ તમારું કહેવાય. ઇનપુટ આ મળ્યું, છેલ્લે આઉટપુટ આ મળ્યું. વચ્ચેની કઈ પ્રક્રિયા નહીં જોવાની. તમે એની સંજ્ઞા જોવો ને તો આ રીતે દોરવાની. આ તો મેં પ્રોસેસ સમજાવી તમને. સંજ્ઞા રીતે આવશે. આ એ, આ બી, એની સંજ્ઞા કોક કેવોના જેવી હતી જ. આમાં હું ભેગા એટલે મીંડાનો તફાવત છે. સંજ્ઞા બદલી ગઈ છે. ઓર ગેટ, આ રહી ઓર ગેટની સંજ્ઞા. ઓર ગેટમાં હું હતી સંજ્ઞા. એટલે જ કીધું તું પેલા સંજ્ઞા ઉપર ધ્યાન રાખજો, નકર ગોટે ચડશો. અહીંયા હતું મીંડું બારોબાર. હવે આ સર્કલ અહીંયા આવી ગયું.
તો જો ઓર ગેટમાં આ સર્કલ અહીંયા આવી જાય ને તો નોર ગેટ બની ગયો કહેવાય. કેવો બની ગયો કહેવાય? નોર ગેટ. સમજાય છે કે નહીં? અને આવડું આ જે છે એને શું કહેવાય? બુલિયન સમીકરણ. કોનું બુલિયન સમીકરણ કહેવાય? નોર ગેટનું. કોનું બુલિયન સમીકરણ કહેવાય? નોર ગેટનું. અને આ એની સંજ્ઞા. ટ્રુથ ટેબલ જોઈ છે. ટ્રુથ ટેબલ. ચાલો, એકદમ લાંબી પ્રોસેસ થશે. જો ચાલુ ક્યાંથી કરો? અહીંથી ચાલુ કરો ને પછી આગળ જતા. જો મેથડ સમજજો, આગળ દાખલા ગણવામાં કામ આવશે. અહીંથી ચાલુ કરો. બે વસ્તુ છે, એ અને બી. એટલે પહેલું ખાનું એનું, બીજું ખાનું બીનું. પછી અહીંથી તમે આગળ આવ્યા એટલે એ અને બી તમે ઓરમાં આપ્યો એટલે અહીંયા તમને શું મળ્યું? એ ઓર બી મળ્યું. અહીંયા શું મળ્યું તમને? એ ઓર બી. એટલે વાય બરાબર એ ઓર બી મળ્યું. હવે આ એ ઓર બી તમે કોને દીધું? નોટને. એટલે પહેલા એ અને બી એનું ઓર થયું એટલે પહેલા એનું ખાનું, પછી બીનું ખાનું, પછી એનું ઓર થયું એટલે ઓરનું ખાનું. અને એ ઓર બી કેમાં દીધું? નોટમાં. એટલે ફાઇનલ રિઝલ્ટ આ મળશે. y ઇઝ ઇક્વલ ટુ નોટ એ ઓર બી. સિમ્પલ. હા કે ના? ચાલો હવે આ 0, આ 0, આ 1, આ 0, આ 0, આ 1, આ 1, આ 1. આ તો ફિક્સ જ છે. કાં બે 0, કાં 1, કાં 0, કાં 0, કાં 1, કાં બે 1. હાલો હવે અહીંયા એ ઓર બી તમને આવડે. 0 0 એટલે 0, 1 0 એટલે 1, 0 1 એટલે 1, 1 1 એટલે 1. એટલે આટલું અહીં લગી આવ્યા સિગ્નલ. આટલી શક્યતા છે. 0 1 1 1. હવે એને તમે નોટમાં આપો તો નોટ શું કરશે? જી આપશો ને એને ઉલટાવી નાખશે. આપણે નોટ એને આપ્યું હું એ ઓર બી તો એને ઉલટાવી નાખે. એટલે આનો મતલબ શું? નોટ એ ઓર બી. અને શું બોલાય? વાય બરાબર નોટ એ ઓર બી. શું બોલાય? વાય બરાબર નોટ એ ઓર બી. બરાબર. તો અહીંયા જે આવ્યું ને એનું ઇન્વર્ટ કરી નાખવાનું. આ એ ઓર બી નું ખાનું છે તો એ ઓર બી નું નોટ. તો આ 0 છે તો આ 1, આ 1 છે તો 0, આ 1 છે તો 0, આ 1 છે તો 0. આ ટ્રુથ ટેબલ બની ગયું. કેનું નોર ગેટનું. કેનું બની ગયું વાલા બડકો? નોર ગેટનું. સમજાણું કે નહીં? ઓર ગેટનો આઉટપુટ નોટમાં દઈ દેવાનો. એટલે કયો ગેટ કહેવાશે? કયો ગેટ કહેવાશે? નોર ગેટ. સમજાણું? હા કે ના? ચાલો. પાંચમો અને છેલ્લો નેન્ડ ગેટ. કેવો ગેટ? નેન્ડ. નેન્ડ. તો નેન્ડ ગેટ એટલે એન્ડ પ્લસ નોર. એન્ડ પ્લસ નોટ એટલે એને નેન્ડ ગેટ કહેવાય. નેન્ડ ગેટ એટલે એન્ડ પ્લસ નોટ. એટલે કે
એન્ડના આઉટપુટમાં નોટનું ઇનપુટ જેટલા નહીં એ જોડતા મળતા ગેટને શું કહેવાય? નેન્ડ ગેટ. એન્ડનું જે આઉટપુટ હોય ને એમાં નોટનું ઇનપુટ દઈ દેવાનું. જો પ્રક્રિયા. આ જે સિમ્બોલ થશે વાલા બાળકો કોનો? એન્ડનો. હવે એન્ડનું આઉટપુટ શું મળશે? એ એન્ડ બી. એન્ડના આઉટપુટને નોટના ઇનપુટમાં દઈ દેવાનું. તો અહીંયા તમને ફાઇનલી રિઝલ્ટ શું મળે? વાય ડેશ બરાબર ફાઇનલી રિઝલ્ટ વાય ડેશ બરાબર શું મળે? જે આપે ને એને ઇન્વર્ટ કરી નાખે. તો તમે આપ્યું શું? એ આપ્યું કે બી? ના, એ ના આપ્યું, બી ના આપ્યું, એ એન્ડ બી આપ્યું. તો એ શું કરી નાખશે? એ એન્ડ બી નું નોટ કરી નાખે. શું કરી નાખશે વાલા બાળકો? એ એન્ડ બી નું નોટ કરે. સમજાય છે કે નહીં? એનો જો સિમ્બોલ જોતો હોય આ એનું બુલિયન સમીકરણ, અને બોલાય શું? વાય ડેશ બરાબર નોટ એ એન્ડ બી. એ એન્ડ બી નું નોટ, આનો સિમ્બોલ જોવો ને, નેન્ડ ગેટનો. નેન્ડ એને એનડી. આ રીતનો થઈ જશે. આ સિમ્પ્લિફાઈ સર્કિટ. ફાઇનલ. વચ્ચેની કઈ પ્રોસેસ નહીં જોવાની. વચ્ચે હું છું ડાયરેક્ટ આવું કોકે લાવ સર આ તો એન્ડ ગેટ જેવો જ છે. નથી, એન્ડ ગેટ જેવો નથી. એન્ડ ગેટનો સિમ્બોલ શું હતો? એન્ડનો. અહીંયા હમણાં દોર્યો છે આમ તો જોવો ને. તો અહીંયા મીંડું અહીંયા હતું, પણ આમાં જુઓ આ મીંડું વચ્ચે આવી ગયું એટલે કયો થઈ જશે? નેન્ડ થઈ જશે. કેવો થઈ જશે? નેન્ડ. ફરીથી કહું, અહીંયા એ અને બી આપો તો એન્ડ શું કરી નાખે? એન્ડ ગેટમાં એ અને બી આપો તો એનું શું કરી નાખે? એ એન્ડ બી. હવે તમને આ જે એ એન્ડ બી મળ્યું ને તમારે નોટમાં દઈ દેવાનું. તો આ શું કરે? એનું નોટ. એટલે એ એન્ડ બી નું નોટ. આને શું બોલાય? વાય ડેશ બરાબર નોટ એ એન્ડ બી. ચાલો આમાં ટ્રુથ ટેબલ જોઈ છે તો ટોટલ 4 વસ્તુ આવશે. એ અને બી મળે એનું ખાનું, બી નું ખાનું. પછી અહીંયા હું બેનું એ એન્ડ બી મળ્યું. ચાલો એ એન્ડ બી નું ખાનું. પછી છેલ્લે ખાનું હું દોરવાનું? નોટ એ એન્ડ બી. ચાલો આ 0 આ 0, એ એન્ડ બી 0. બે હાજર હોય અહીંયા 1 લખવાનું, બાકી નહીં. હવે ખબર પડી છે. આ 1 0 તો એ 0, આ 0 1 તો એ 0, આ 1 1 તો કે 1. રેડી. હવે આ એ એન્ડ બી ને તમે નોટમાં આપો તો નોટ શું કરે? જી મળે ને એને ઇન્વર્ટ કરી નાખે. એટલે મળ્યું 0 તો એને 1 કરી નાખે. અહીંયા પાછું 0 મળ્યું તો એને 1 કરે. અહીંયા પાછું 0 મળ્યું તો એને પાછું 1 કરી નાખે. કે ના સમજાતું? અહીંયા પાછું 1 મળ્યું તો એને 0 કરી નાખે, ઉલટાવી નાખે. ડન? હા કે ના? બરાબર. તો આ કયો ગેટ કહેવાશે? નેન્ડ ગેટ કહેવાશે. અલા બડકો કયો ગેટ કહેવાશે? નેન્ડ ગેટ. સમજાણું કે નહીં? ટોટલ આપણે 5 ગેટ થયા. ટોટલ કેટલા ગેટ થયા? 5 ગેટ. એક આપણી બુકમાં નથી પણ તમને લખાવું છું, લખી લ્યો. ડી મોર્ગન્સ થિયરમ. આમ તો મેથ્સવાળા બાળકોને આવી ગયું હશે, જે તમને કામમાં આવશે ઘણી બધી જગ્યાએ. ડી મોર્ગન્સ
થિયરમ, ડી મોર્ગનનું પ્રમેય ના 4 સમીકરણ છે. પેલું શું છે જો, નોટ એ એન્ડ બી. શું વાલા બાળકો, નોટ એ એન્ડ બી. આને કરવાનું શું? 2 પ્રોસેસ કરવાની. બેયને સ્વતંત્ર નોટ દઈ દેવાના અને વચ્ચેનો કારક બદલાવી નાખવાનો. ડોટ હોય તો એટલે સોરી નોટ હોય તો ઓર કરી નાખવાનો, ઓર હોય તો નોટ કરી નાખવાનો. ફરીથી બેયને પહેલા નોટ આપી દો. હાલો, નોટ બેયને આપી દીધી. પછી વચ્ચે એન્ડ હતું ને એની બદલે ઓર. આ બધા યાદ રાખજો. નોટ એ એન્ડ બી બરાબર શું લખાય? નોટ એ ઓર નોટ બી. હું બોલે આને? નોટ એ એન્ડ બી બરાબર શું લખાય? નોટ એ ઓર નોટ બી. ચાલો સેકન્ડ, નોટ એ ઓર બી. શું છે? નોટ એ ઓર બી. તો શું કરવાનું? પહેલા બેયને નોટ આપી દો, વચ્ચેનો કારક બદલાવી નાખો. ઓર હતો તો નોટ કરી નાખો. તો નોટ એ ઓર બી બરાબર શું? નોટ એ એન્ડ નોટ બી. સમજાય છે? આ યાદ રાખજો. થર્ડ આવી રીતે છે. પેલા એક બીજી વસ્તુ લખાવી દઉં થર્ડમાં. હાલો, આનો મતલબ શું? એ નોટનું નોટ, નોટની નોટ. ઘણા કે આ તો મારા કરતા અઘરી નોટ નીકળી. હું જેટલો હરામી છે ને ઘણા બોલે ના તો મારા કરતા ઊંચી નોટ છે. તો આને શું બોલાય? એ નોટનું નોટ. તો એ નોટનું નોટ એ શું થાય? એ થાય. બરાબર. ચાલો, 1 નું નોટ શું થાય? 0. પાછું તમારે એનું નોટ કરો એટલે શું થઈ જાય? 1. એટલે 2 વાર નોટ કરવાનું. તો 2 વાર નોટ કરો તો હતા અહીંયા ને અહીંયા પાછા આવી જાવ. તો આને શું બોલાય? નોટની નોટ. અને નોટ એની નોટ શું થાય? એ પોતે. નોટની નોટ શું થાય? એ પોતે. ચાલો ચોથો, એ બાર નોટ એ એન્ડ નોટ બી નું નોટ આખાનું. એ સમજાણું કે નહીં? નીચેથી ચાલુ કરો. નોટ એ એન્ડ નોટ બી નું નોટ. આને શું બોલાય? એ એન્ડ બી નું નોટ. આને શું બોલાય? એ એન્ડ બી નું નોટ. પણ આને શું બોલાય? નોટ એ એન્ડ નોટ બી નું નોટ. શબ્દો પર ધ્યાન રાખો. નો એ એન્ડ બી, એ એન્ડ બી નું નોટ. આને શું બોલાય? નોટ એ એન્ડ નોટ બી નું નોટ. તો કરી છે એમ જ કરવાનું. બેયને સ્વતંત્ર નોટ આપી દો. નોટની નોટ, અહીં નોટની નોટ. વચ્ચેનો કારક બદલી નાખો. એન્ડ હતો તો ઓર કરી નાખો. તો જવાબ શું આવે? એ ઓર બી થઈ ગયો. ખાસ ધ્યાન રાખજો, બહુ કામમાં આવશે અમુક જગ્યાએ. અને ફિફ્થ, ચાલો આને શું બોલાય? એ ઓર બીની, એ ઓર બીની નોટ. આને શું બોલાય? નોટ એ ઓર નોટ બી ની નોટ. તો પહેલા કરો છો એમ, બેને સ્વતંત્ર નોટ આપી દો. આપી દીધી. વચ્ચેનો કારક બદલાવી નાખો. ઓર હતું તો શું કરી નાખો? એન્ડ. એટલે શું આવે? એ એન્ડ બી. તો નોટ એ ઓર બી ની નોટ શું આપે? એ એન્ડ બી આપે. સમજાવવાનું બાળકો. એટલે 5 વસ્તુ છે, ખાસ યાદ રાખજો. બરાબર. ચાલો ત્યાં લગી બાય બાય. ટેક કેર. શેયો ભાઈઓ और बहनों ધ્યાન રાખજો.